नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड़ में बीते रोज वाहन ओवरटेक करने की बात पर बाइक सवार और रिक्शा चालक के बीच झगड़ा हो गया। विवाद इतना बढ़ गया कि गुस्से में आए रिक्शा चालक ने बाइक सवार को चाकू मारकर लहूलुहान कर दिया। घायल युवक को तुरंत पास के एक निजी अस्पताल में भर्ती कराया गया। घटना की सूचना मिलते ही वलसाड़ पुलिस ने इलाके में नाकाबंदी कर कुछ ही मिनटों में रिक्शा चालक और उसके 2 साथियों को गिरफ्तार कर लिया। तीनों के खिलाफ डुंगरी पुलिस स्टेशन में मामला दर्ज किया गया है। मिली जानकारी के अनुसार वलसाड़ के कोंडी फाटक ब्रिज पर रिक्शा चालक ने बाइक सवार पर जानलेवा हमला किया। आरोपी ने चाकू जैसे धारदार हथियार से हमला किया, जिससे बाइक सवार भार्गव पटेल गंभीर रूप से घायल हो गया। घटना के बाद इलाके में हड़कंप मच गया और वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला समेत आला अधिकारी मौके पर पहुंचे और जांच शुरू की। मामले की विस्तृत जानकारी के अनुसार कुंडी फाटक ब्रिज के पास बाइक ने रिक्शा को ओवरटेक किया, जिसके चलते दोनों के बीच बहस शुरू हो गई। गुस्से में आए रिक्शा चालक ने भार्गव पटेल पर चाकू से गंभीर हमला कर दिया, जिससे वह बुरी तरह घायल हो गया। फिलहाल घायल भार्गव पटेल का इलाज अस्पताल में चल रहा है और पुलिस ने फरार हुए रिक्शा चालक को गिरफ्तार कर लिया है। ओवरटेक जैसी मामूली बात पर हुए इस जानलेवा हमले से पूरे इलाके में सनसनी फैल गई है। दी वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। डुंगरी पोलीस विस्ताરના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા 2 માણસો રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર, અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા। રિક્ષાના જે ચાલક અને 2 વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણે જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા, આ ત્રણે આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે। સર, કોઈ અદાવત હતી કે આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે। જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા નહોતા, એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત જ રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળા। ભાર્ગવભાઈ જોબ પરથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં 3 જણા હતા, તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું। એટલે ભાર્ગવભાઈને સમજાવવાની ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો, તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલેલો પેટમાં અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા। એટલે ભાર્ગવભાઈને અહીંથી એક્ટિવા બાઇકમાં જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં, પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી વલસાડ લઈ ગયા। એમની સાથે કોઈ જૂની અદાવત હતી? એને એવું કંઈ હતું નહીં, જોબ પરથી ઘરે જ આવતા હતા રેગ્યુલર આવે। કોણ હતા ને કેટલા વ્યક્તિઓ હતા ને ક્યાંના હતા? એ 3 વ્યક્તિ હતા, દમણથી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।